ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો દેશ છે, જ્યાં વિવિધ ધર્મ અને જાતિઓના માનનારા લોકો રહે છે. અહીં અનેક ધર્મના લોકો વિવિધ દેવી દેવતાઓને પૂજે છે, જેમાં હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓ પૂજ્ય છે. સમય અનુસાર દુષ્ટ શક્તિઓના નાશ માટે અને ભક્તોના રક્ષણ માટે દેવી દેવતાઓ આ ભારત દેશની પાવન ભૂમિ પર અવતરિત થતા રહ્યા છે. તો આજે આપણે ચારણ કુળમાં અવતરેલ આઈ વરુડી કે જે નળાબેટમાં નળેશ્વરીના નામે ઓળખાય છે, એના દર્શન કરવાના છે અને માતાના મહાત્મ્ય વિશે જાણવાનું છે. નળાબેટ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં આવેલું છે. નળાબેટનું નજીકનું શહેર સુઈગામ છે. નળાબેટ જવા માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી સરકારી બસોની સુવિધાઓ ઉપલબ્ધ છે. નળાબેટમાં આવેલ માં નળેશ્વરી મંદિર સાથે જૂનાગઢના રા નવઘણની વાર્તા જોડાયેલી છે. નળાબેટ એક ઐતિહાસિક પવિત્ર બેટ છે. નળાબેટનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જે રા નવઘણના વખતથી મળતો આવે છે. નળાબેટ લગભગ 8 થી 10 કિલોમીટરના ઘેરાવમાં આવેલો વિશાળ બેટ છે તથા દરિયાની સપાટીથી 50 ફૂટ ઊંચો બેટ છે. તેથી અહીં સમુદ્રનું પાણી પહોંચી શકતું નથી. નળેશ્વરી માતાના મંદિર સાથે ઐતિહાસિક વાત જોડાયેલી છે. રા નવઘણની ધર્મની માનેલી બહેન જહાલને સિંધનો રાજા હમીર સુમરો લગ્ન કરવાના ઈરાદાથી કેદ કરે છે, જેને છોડાવવા રાજા સેના લઈને સિંધ તરફ જાય છે. નળાબેટમાં આજે માતાજીનું મંદિર છે, તેની આગળ મોટો વડલો ઊભો હતો. ત્યાં ચારણની દીકરીઓ રમતી હતી. તેમાં આઈ વરુડી પણ હતા. આઈ વરુડીએ નીચે ઊભા જ પોતાના હાથ લાંબા કરીને ઘોડા ઉપર બેઠેલા રા નવઘણના પોવારણા લીધા અને તેની સેનાને આગ્રહ કરીને જમવા માટે કહ્યું હતું. અને કહેવાય છે કે માતાજીએ કુલડીમાં ખીર બનાવીને રા નવઘણ અને તેના આખા લશ્કરને જમાડ્યું હતું. માતાજીના પડચા જોઈને રાજા તેમને વિનંતી કરે છે, માં, મારે બહેનને બચાવવા જવું છે. મુદત થોડી છે અને આડો દરિયો છે, તો આપ સહાય કરો માં. ત્યારે માતાજી કહે છે કે નવઘણ, દરિયા કિનારે જઈને મારું સ્મરણ કરજે. કાળી દેવ ચકલી આવીને તારા ભાલા ઉપર બેસે, તારો ઘોડો દરિયામાં નાખજે. ઘોડા ધૂળની ડમરીઓ ઉડાડતા ઉડાડતા દરિયો પાર કરી જશે. રા નવઘણ માતાજીના કહ્યા મુજબ જ કર્યું. માતાજીએ સહાય કરી અને રા નવઘણ સિંધમાં પહોંચી સિંધના સુમેરાને હરાવી પોતાની બહેન જહાલને મુક્ત કરાવી હતી. સિંધમાંથી પાછા ફરતી વખતે રા નવઘણ નળાબેટ આવે છે અને નળેશ્વરી માતાનું મંદિર બનાવે છે. નળાબેટમાં યાત્રિકોને રાત્રિ રોકાણ કરવું હોય તો ધર્મશાળાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સસ્તા ભાડે રૂમો ઉપલબ્ધ કરવામાં આવે છે. નળાબેટના યાત્રિકોને જમવા માટેનું અન્ન ક્ષેત્ર પણ આવેલું છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના યાત્રિકોને જમાડવામાં આવે છે. ત્યાં એક ગૌશાળા પણ આવેલી છે, જ્યાં 100 કરતાં વધુ ગાયો રાખવામાં આવેલી છે. આ મંદિરમાં એક પૂજારી લશ્કરનો અને એક પૂજારી ટ્રસ્ટનો છે. બંને સાથે મળીને માની સેવા કરે છે. 1971ના યુદ્ધમાં દાંતીવાડાના સીઓ સાહેબશ્રી નળેશ્વરી માતાજીને વંદન કરી આપણી સેના લઈને પાકિસ્તાન સામે યુદ્ધમાં ગયા હતા. માતાજીની કૃપાથી પાકિસ્તાની સેનાને હરાવી હતી. ત્યાંનો થરપારકર જિલ્લો કબજે કરી લીધો હતો.
બીએસએફના કર્નલ સાહેબનું કહેવું છે કે અમે જ્યારે લડતા હતા ત્યારે માતાજીની જ્યોત અમારી આગળ જતી હતી તથા પાછળ અમે જતા હતા. પાકિસ્તાની સેનાએ આપણા લશ્કર સામે તોપ ગોઠવી હતી, પરંતુ માતાજીની કૃપાથી તોપોના ગોળા છૂટ્યા જ નહીં. કર્નલ સાહેબે વિનંતી કરી હતી કે માતાજીની પૂજામાં બીએસએફના જવાનને પૂજારી તરીકે રાખો. આપણા કોઈ પણ યુદ્ધમાં માતાજીની કૃપા બની રહે અને આવી જ સહાયતા કરતા રહે. ત્યારથી બીએસએફના જવાન પૂજારી તરીકે રહે છે, જે દર 3 મહિને બદલી નાખવામાં આવે છે, જેથી બીજા જવાનોને પણ માતાજીની પૂજાનો લાભ મળે. માતાજીના આવા અનેક પડચાઓ છે, જેમ કે એકવાર આપણા જવાનો ભૂલથી પાકિસ્તાનની સીમામાં ભૂલા પડી જાય છે, જે માતાજીની કૃપાથી હેમખેમ પાછા આવે છે. રણમાં કોઈ પણ વ્યક્તિ ભૂલો પડી જાય છે તો માતાજીની કૃપાથી તેને રસ્તો મળી જાય છે. માતાજીની શ્રદ્ધા રાખવાથી અનેક લોકોના કામ થયા છે અને પછી લોકો શ્રદ્ધાપૂર્વક પોતાની માનતાઓ પણ પૂરી કરવા આવે છે. મા નળેશ્વરી વિશે કહેવા જઈએ તો ઘણું બધું છે. માતાજી પર વિશ્વાસ રાખવાવાળાના કામ કદી અટકવા નથી દીધા માતાજીએ, અને અટકવા દેશે પણ નહીં. મા નળેશ્વરીના પડચાઓ અને પ્રાગટ્ય વિશે આપણે બીજા એપિસોડમાં ત્યાંના ટ્રસ્ટીઓ પાસેથી જાણીશું. તો જોવાનું ચૂકશો નહીં આસ્થાનો અવસર. જય મા નળેશ્વરી.